તમારા નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે ગામ ચોટીલા. તમને ગમે તો જોઈ લીધું. તો આજે બધા ફેમિલી સાથે આપણે જવાનું છે. આજે આપણે ચોટીલા ત્યાં આપણે એક માનતા છે, આપણા કાકા છે એના છોકરાની માનતા છે. તો આપણે એ માનતા ઉતારવા જવાના બધા ફેમિલી સાથે જવાનું. તમને આ બ્લોગમાં ફૂલ મજા આવવાની. તમે પણ જો મારી જે ચોટીલા ગયા હોય અને જવાના હોય બધા ફેમિલી સાથે, તમારી વિડીયો લખીને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે તમે સબસ્ક્રાઈબ કરી દો તમને એને અમે ઘરે બેઠા ચામુંડાના દર્શન કરવાના છે. આ મિત્રો સાચું સાંભળ્યું, અમે તમને ઘરે બેઠા ચામુંડાના મંદિર ચોટીલાના દર્શન કરાવી. તો એ બધા અમારે ચેનલ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દે. કારણ કે અમે તમને ઘરે બેઠા આપણે આખું ચોટીલાના બધે દર્શન કરવાના છે. માતાજીને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દે. ત્યાં શું છે ચોટીલામાં શું નહીં બધું અમને આ વિડીયોમાં જ બતાવી દઈએ મિત્રો. એટલે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાય. તો હાલો મિત્રો હવે સીધા જવા આપણે ટાઈમ વેસ્ટ કરતા ચોટીલા. અને તમે પણ કોઈ સાથે ચોટીલા જવાના હોય કે ગયા હોય તો અમે જે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા અને આપણે આવી ગયા સીધા પાર્કિંગમાં. આપણે પાર્કિંગમાં કરી દીધો છે બોલેરો પાર્ક અને હવે આપણે જઈએ ચોટીલા. તો જઈ શકો છો આપણે ચોટીલામાં પહોંચીએ અહીં છે પાર્કિંગ. તો હાલો મિત્રો હવે જઈ સીધા. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણે અહીંયા ચોટીલાના. આપણે જ્યાં બધા માતાજીને દર્શન કરવા જઈએ ત્યાં આપણે પગથિયા દાદરા કહેવાય ત્યાં તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો. એટલું બધું ટ્રાફિક છે. હાલો મિત્રો આપણે પણ જઈ મા ચોટીલાના દર્શન કરવા. હાલો મિત્રો હવે આપણે પણ ચાવણમાના દર્શન કરવા માટે મંદિર સુધી જાય અને આપણે પણ પગથિયા ધીમે ધીમે ચાલુ કરવા દીધું ચડવાનું. અને મિત્રો અહીં જો એટલું બધું ટ્રાફિક છે ને મિત્રો, આજે તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે મિત્રો. તો હાલો મિત્રો હવે આપણે પણ ધીમે ધીમે ઉપર જાય. મિત્રો આપણે ચડી ગયા છીએ પગથિયા ચડીને સીધા જ આપણે આવી ગયા છીએ આપણે મંદિર પાસે. તમને નજારો બતાવી દો. જોઈ લો મિત્રો લાખોની પબ્લિકમાં આવેલા છે દર્શન કરવામાં ચામુંડાના. અને તમે જોઈ શકો છો બધા ઠાકી અહીં બેસી પણ ગયા છે અને અહીંયા બધા આપણે આટા મારે છે. અને તો હાલો મિત્રો ચામુંડાના દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમને બતાવી ચામુંડાનો ચમત્કાર જોવો મિત્રો. આપણે શ્રીફળ ઊભું ફાટ્યું અને કે ચામુંડાના આશીર્વાદ આપણે મળી ગયા છે મિત્રો. તો હવે મિત્રો આપણે તમને બતાવી દઈએ અહીં જોઈ શકો છો કાળપીડા દાદાનું મંદિર છે મિત્રો. અને અહીં બહુ જ લાખોની પબ્લિકમાં છે તમે જોઈ શકો છો. અને અહીંયા છે ધૂણો અહીં જો મિત્રો લાખોની પબ્લિકમાં માતાજીના શ્રીફળ વગેરે છે. અહીં તમે જો કેવડું ટ્રાફિક છે. અહીં વસ્તુ બહુ ટ્રાફિક છે. અવશ્ય મિત્રો એક ફાઇનલી મિત્રો આપણે ચામુંડાના દર્શન કરી લીધા અહીં. અને હવે આપણે ધીમે ધીમે આપણે ઉતરીને જશું નીચે. નહીં પહેલાં તમને બતાવી દે જો મંદિર પાસે એટલું ટ્રાફિક છે મિત્રો. મસ્ત મજાનું ફોટોશૂટ કરે છે અને આ બધા મિત્રો એને ફોટોશૂટ કરતા હોય. તમે જોઈ લો કેટલા બધા લોકો અહીંયા ફોટોશૂટ કરે છે મા ચામુંડાના મંદિર ઉપર ચડીને. એનો વ્યૂ જોવો મિત્રો કે એક નંબર મિત્રો વ્યૂ છે. ચાલો મિત્રો ધીમે ધીમે ઉતરી નીચે. તો આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું. આપણે વિનયભાઈ બે ધીમે ધીમે પગથિયે ઉતરવાનું ચાલુ કરી દીધું. અને વિનયભાઈ લઈ લીધો હાથમાં ઠેલો. તો આપણે ભાઈ નાખી લીધો ખંભે ઠેલો. અને ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે નીચે ઉતરી તો ગયા છીએ. અને અહીંયા ભક્તો તમ તારે જો એવું જ પ્રસાદી લેવાનું કારણ થયું. તો અહીંયા આપણા વિનયભાઈને લાગી ગયું ભૂખ અને વાંધો પેલા પ્રસાદી લેવા મિત્રો અહીંયા ઉભા રહી ગયા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं તો ફાઇનલી લઈ લીધા છે નવા દબંગના ચશ્મા. તો ચશ્મા જોઈ લ્યો મિત્રો કેમ છે પણ આપણા ચશ્મા क्या देखना पड़ रहा है?
अच्छा है मैं अंधा हूँ. તીન જ નાખવાના હવે આપણે ચોટીલાના બજારમાં રેલિયા ચોટીલાનું બજાર છે બધા આવે છે આમથી ને એલ આવે છે વિનયભાઈની ચાલો જો આપણા નવા ચશ્મા છોડાવ્યા હો. તો મિત્રો આપણે ચોટીલામાં બધું હવે રખડી લીધું અને હવે આપણે જઈશું પાછા ઉપલેટા તો જો આપણે બધા બોલેરામાં ખડકાઈએ તમને નહીં દેખાય જાડો આડો જો હાલો મિત્રો હવે જો આપણે તમને અમારા ચોટીલાનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં.